લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, વરિષ્ઠ આગેવાન શ્રીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, તમામ મોરચા સેલના હોદ્દેદારો, વોર્ડના પ્રમુખ, મહામંત્રી તથા વોર્ડ સંગઠનના હોદ્દેદાર, આઈટી, સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગના હોદ્દેદાર, નાગરિક બેંકના ડિરેક્ટર, ટેલિફોન એડવાઇઝરી કમિટીના સદસ્ય, રેલવે સલાહકાર સમિતિના સદસ્યો, અન્ન નાગરિક અને પુરવઠા જાહેર વિતરણ સમિતિના સદસ્ય, ઈસી સભ્ય, શક્તિ કેન્દ્રના સંયોજક અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ, શુભેચ્છક મિત્રો તથા કાર્યકર્તાઓને પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું। આજે ભાવનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સવારે રૂપાણી સર્કલે રન ફોર યુનિટીનું આયોજન થયેલું। આ કાર્યક્રમમાં અમારા મેયર શ્રી ભરતભાઈ, અમારા કેબિનેટ મંત્રી માનનીય જીતુભાઈ, ધારાસભ્ય સેજલબેન, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ડીડીઓ શ્રી અને ભાવેણાવાસી અનેક આગેવાનો, એનજીઓ સંસ્થા, વિદ્યાર્થીઓ, અનેક લોકોએ આ રન ફોર યુનિટીની અંદર ભાગ લઈ અને સરદાર સાહેબને સાચા અર્થમાં જે શ્રદ્ધાંજલિ, સાચા અર્થની અંદર સરદાર સાહેબનું જે યોગદાન છે એને સાકાર કરવા એમાંથી પ્રેરણા લીધી છે। આજે પીરછલ્લા, આજે કયો સરદાર બાગ, આજે સરદાર બાગમાં ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં અમારા મેયર શ્રી ભરતભાઈ, અમારા મહામંત્રી અલ્પેશભાઈ, મહામંત્રી નરેશભાઈ, અમારા શિક્ષણ સમિતિના સદસ્ય નિકુંજભાઈ અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ, ધારાસભ્ય સેજલબેન અને અમારા શીર્ષ નેતૃત્વ આગેવાનો સૌએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી છે। હું સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં વંદન કરું છું। સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદ ભારત સાથે સાથે અખંડ ભારતના નિર્માણમાં ખૂબ મોટું યોગદાન આપેલું છે। આપણા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ અખંડ ભારતમાં રજવાડા અર્પણ કર્યા છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે કેવડિયા ખાતે એકતાનગરમાં પણ 2 દિવસના અનેક ભવ્યથી ભવ્ય કાર્યક્રમો છે। વિશ્વનું સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે સાચા અર્થમાં મોદી સાહેબે એમને સાચા અર્થમાં એના યોગદાનની પ્રેરણા લઈ અને આવનાર પેઢીને પણ એના આદર્શોને ઉજાગર કરવાનું એક માધ્યમ બનાવ્યું છે। ત્યારે આપ સૌને આપના માધ્યમથી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એમને સતસત વંદન કરું છું અને વિકસિત ભારતની સંકલ્પના સાથે આપણે સૌ યોગદાન આપતા રહીએ એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।